3 માં 56મો દાખલો. કાલ 55 સુધી પૂરા કર્યા. હવે આજે થોડાક આઈએમપી દાખલા છે, ઇન્ટરેસ્ટિંગ છે. અને જો અસાઇનમેન્ટ જેટલું આપું છું એ બધું JEE રિલેટેડ સમજવાનું. આપણે આગળ સમાંતર શ્રેણીમાં 100 ઉપર દાખલા કર્યા, બરાબર, એક્સ્ટ્રા. પછી આ ચેપ્ટરમાં કર્યા, આંકડાશાસ્ત્રમાં ઘણા બધા કરાવ્યા. એ બધું તમારે JEE રિલેટેડ જ છે, થોડુંક સમજવાનું. હવે જો આ દાખલામાં સાઇન 20 અને કોસ 20 આપ્યા છે. હું MCQ એટલે નથી આપતો કે તમારે PDF છે ને ખોટી વધારે બને, એટલે તમને LHS બરાબર RHS એમ જ સમજાવું છું. ચાલો પહેલું કામ કરશું, લસા લ્યો. √3 cos 20 હવે 10મા ધોરણનો જે કોષ્ટક છે એમાં √3 ના છેદમાં 2 આવે, યાદ છે ને, √3/2. તો આપણે એક કામ કરશું, 2 વડે ઉપર નીચે અંદર ગુણશું, અહીંયા 1/2 લખશું. બે થી ગુણ્યું, 2 વડે ભાગ્યું. હવે સાઇન 20 કોસ 20 છે ને, એમાં નીચે અહીંયા આપણે 2 થી ભાગશું અને 2 થી ગુણશું. આ 2 છે એ ઉપર આવશે એટલે અહીંયા આવશે 4. હવે √3/2 એટલે કોસ ની ભાષામાં બોલો તો કોસ 30 થશે. 1/2 એટલે સાઇન 30. નીચે 2 sin θ cos θ નું sin 2θ. વાંધો નહીં, એના પછીના સ્ટેપમાં લખશે. હાલો જો ફરીથી કહું, આ 2 ઉપર લઈ લીધા. √3/2 એટલે cos 30 એટલે cos માઇનસ sin બનાવ્યું. હવે અહીંયા માઇનસ છે એટલે 30 + 20 લખવાનું. 4 cos 30 + 20. નીચે આવશે sin 20 નું ડબલ એટલે sin 40. ઉપર આવશે 4 cos 50. હવે cos 50 એટલે cos 90 - 40. 50 એટલે 90 - 40. 90 હોય તો cos નું sin થઈ જાય અને 90 નીકળી જાય, 40 વધે. ટૂંકમાં શું લોજિક છે ખબર છે? તમે જેને ઘરે ટ્રાય કરી હશે એને વિચાર્યું હશે કે કેમ કરવો, ક્યાંથી સ્ટાર્ટ કરવું. પહેલું સ્ટેપ લસા લઈ લો, પછી કોસ sin ની સિસ્ટમ બનાવો. નીચે 2 થી ગુણશો એટલે 2 sin θ cos θ ના સૂત્ર આવશે. પછી સાવ ઈઝી સમ છે, બરાબર, એટલે કાંઈ અઘરું નથી. ચાલો દાખલો 56મો એના જેવો સેમ ટુ સેમ. હવે પેલા લસા લ્યો. sin 10 cos 10. અહીંયા આવશે cos 10 માઇનસ √3 sin 10. પાછું અહીંયા √3 છે એટલે 2 વડે ઉપર નીચે ગુણશું. જો પેલા અંદર બારે ગુણવાનું અને અંદર ભાગવાનું. નીચે આવશે, નીચે 2 થી ભાગવાનું અને અંદર 2 ગુણવાના.
તમારે સાઇન કોસ સાઇન બનાવવો હોય તોય વાંધો નહીં, કોસ સાઇન બનાવવો હોય તોય વાંધો નહીં, તમારી ઈચ્છાની વાત છે. 1/2 એટલે કોસ સાઇન, √3/2 એટલે સાઇન સાઇન. આ બે ઉપર લઈ લો એટલે અહીંયા આવી જશે 4, નીચે 2 સાઇન 10 કોસ 10. હવે 60 વત્તા 10 એટલે કેટલા થશે? 70 કોસ 70, નીચે 10 નું ડબલ 20. હવે કોસ 70 એટલે સાઇન 20, સીધું જ લખી નખાય. આ ઉડી જશે, જવાબ આવશે 4. LHS બરાબર. આમાં એક જ સ્ટેપ મેઇન છે. લસા લીધા પછી જે 2 થી ગુણો છો ને 2 થી ભાગો છો, નીચે 2 થી ભાગવાનું 2 થી ગુણવાનું, આ એક સ્ટેપ આવડી જાય પછી કોસ સાઇન સાઇન કે સાઇન કોસ સાઇન જે બનાવવું હોય એ પછી તમે સાઇન કોસ સાઇન બનાવો તોય સીધું સાઇન 20 આવશે, તો સીધું ઉડી જશે. બરાબર. ચલો, મોસ્ટ આઈએમપી દાખલો છે. હવે આ દાખલે JEE માં પૂછું તો આ આપ્યું હોય, અહીંયા જવાબમાં ખાલી જગ્યા રાખ્યો અને ABCD વિકલ્પ આપ્યો. હવે જો આ રકમ ને આ માટેની નિશાની, આને પહેલા ડાબી સાઈડ લખું છું, સાઈન થીટા નીચે જવા દો, અને n નીચે આવવા દો. હવે જો SS ઉપર નીચે છે, S ઉપર છે, S નીચે છે. આપણે S+S અને S-S વિશે જાણીએ છીએ, તો યોગ વિયોગ લેશું ને તો ઉપર નીચે સૂત્ર બની જશે. યોગ એટલે સરવાળો, અને વિયોગ એટલે બાદબાકી. જો ઉપર સરવાળો કરશો, છેદમાં બાદબાકી. હવે S+S એટલે 2SC, 2SC નીચે 2CS, 2CS. જમણી સાઈડ એમને ઉપર આવશે પેલા સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2, સેમ નીચે. ચલો આ 2 ઉડી જશે. હવે જો ઉપર આવશે 2α + 2θ, 2α + 2θ ભાગ્યા 2. અહીંયા થીટા ઉડી જશે એટલે આલ્ફા ઉડી જશે એટલે cos આલ્ફા. અહીંયા 2α પ્લસ અહીંયા થીટા ઉડી જાય પછી 2 ઉડી જાય એટલે sin આલ્ફા. હવે જો આમાંથી 2 કોમન કાઢીને ઉડી જાય એટલે sin θ + આલ્ફા ઉપર વધશે, અને cos θ + આલ્ફા નીચે. બરાબર.
કોસ આલ્ફા છે આની નીચે જ આવવા દઈશ સાઇન આલ્ફા. જો આને મેં ઉપર લઈ લીધું સમજાઈ ગયું. આ કોસ આલ્ફા નીચે, આ સાઇન ના છેદમાં કોસ આ ઉપર લઈ લીધું, આને મેં નીચે લઈ લીધું એટલે આ થઈ જશે tan થીટા પ્લસ આલ્ફા અને નીચે આવશે tan આલ્ફા. આ તો બિચારું ક્યારનું આવી ગયું છે. જો ખાલી આપણે જમણી સાઈડ ડાબી સાઈડ સાદું રૂપ આપવાનું હતું. સાઇન થીટા નીચે લઈ લો, યોગ વિયોગ લેશો એટલે s પ્લસ s નું સૂત્ર 2sc અને s માઇનસ s નું સૂત્ર 2cs. પછી જે સાદું રૂપ આવે એમાં ઉપર કોસ લઈ લેવાનું અને અંશમાં જે કોસ છે એ નીચે લઈ લેવાનું એટલે બે tan માં ફરી જશે. સમજાઈ ગયું. એટલે એકદમ ઈઝી સમ છે. ખાલી તમને આ એક યાદ આવવું જોઈએ અને એના પછી આ, પછી દાખલો તમારા હાથમાં આવી જાય. ચલો થોડુંક ધ્યાન રાખવા જેવો દાખલો છે. 2 tan બીટા પ્લસ કોટ બીટા બરાબર tan આલ્ફા. તો tan આલ્ફા આપ્યું છે, આને મેં ડાબી સાઈડ લખ્યું, આ જમણી સાઈડ. હવે LHS છે 2 tan આલ્ફા માઇનસ બીટા અને જવાબ સાબિત કરવાનો છે કોટ બીટા. તો પેલા tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર tan આલ્ફા માઇનસ tan બીટા 1 પ્લસ tan આલ્ફા tan બીટા. પછી મેં આ રાઈટ પાડ્યું છે, ત્યાં tan આલ્ફાની કિંમત સમીકરણ 1 માંથી મૂકવાની. બરાબર. હવે ઉપર જો 2 માંથી 1 જાય તો 1 વધે. આ 2 tan સ્ક્વેર બીટા કોટ બીટા tan બીટા એટલે 1. હવે 1 પ્લસ 1 એટલે 2. હવે નીચેથી 2 કોમન કાઢ લો અને ઉપર કોટ બીટાનું 1/tan બીટા એટલે tan બીટાને લસા લઈ લેશો એટલે tan સ્ક્વેર બીટા પ્લસ 1. આ tan બીટા આવી લસા, આ એમને tan બીટા નીચે લખવાનું છે, અંશનો છે છેદમાં, આ બે ઉડી જાય એટલે 1/tan બીટા વધ્યું એટલે 1/tan બીટા એટલે કોટ બીટા. તમને થોડીક વાર એમ થયું હોય કે સર અહીંયા કોટ બીટા છે એ ખોટું બદલાયું, પણ એવું નથી. એનાથી શું થાય, લસા લેશો ને એટલે પછી આ ઉડી જશે અને પાછું 1/tan નું કોટ કરી નાખશું. એટલે અમુક સમયે શું હોય કે RHS મુજબ આપણે હાલતા હોય, પણ અમુક વખતે આપણે RHS ને થોડીક વાર માટે ફેરવવું પડે. બરાબર. ચલો 60મો દાખલો છે. એમાં જો cos આલ્ફા cos બીટા cos ગેમા 0 આપ્યું છે, sin આલ્ફા sin બીટા sin ગેમા 0 આપ્યું છે અને સાબિત કરવાનું છે. એ તમારી પાસે પછી જોઈ લેવાનું. જો હમણાં અહીં આવી જ જશે. હવે એમાં તમારે ટ્રીક શું વાપરવાની છે કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો વર્ગ કરીને સરવાળો એટલે જમણી સાઈડ તો 0 જ આવશે. આ સમીકરણ 1 નો વર્ગ વત્તા સમીકરણ 2 નો વર્ગ. હવે 3 પદ છે a b c, તો 3 પદનો વર્ગ બધાને આવડવો જોઈએ. a² b² c², 2ab 2bc 2ca. આમાં એવી જ રીતે a² b² c², 2ab 2bc 2ca. હવે જો cos² પ્લસ sin² 1 થશે, cos² પ્લસ sin² બીટા 1 થશે, cos² ગેમા sin² ગેમા 1 થશે. આમાંથી 2 કોમન કાઢશું એટલે cos cos પ્લસ sin sin. આમાંથી 2 કોમન કાઢશું, cos બીટા cos ગેમા વત્તા sin બીટા sin ગેમા. એટલે સાથે સારું લાગે, નહીં તો લાંબી લીટી થશે જોરદાર. જો આમાંથી 2 કોમન કાઢો, cos cos પ્લસ. હવે જો 1 2 3 એ સામે જ આવવા દઈશ. આને કહેવાય cos આલ્ફા માઇનસ બીટા, વચ્ચે પ્લસ છે ને 2 cos
આ થશે 2 cos બીટા માઇનસ ગેમા, આ થશે 2 cos ગેમા માઇનસ આલ્ફા, અને સામેથી -3 આ બાજુ. હવે બે કોમન કાઢ લઈ. બે કોમન કાઢીને ઈ સામે છેદમાં આપી દેશું, દાખલો થઈ જશે પૂરો. હવે બે નીચે આપી દે. માટે LHS બરાબર JEE માં કેમ પૂછે, આ ખાલી જગ્યા રાખે, તો તમારે ABCD માંથી આ જવાબ પસંદ કરવાનો છે ને. એ મસ્ત દાખલો. જો પેલા બે નો વર્ગ કરીને સરવાળો કરો એટલે બે ના 6 પદ આવશે. 6 પદમાંથી આનો એક થઈ જાય, આ બે એક થઈ જાય, આ બે એક થઈ જાય, આમાંથી બે કોમન, આમાંથી બે કોમન, આમાંથી બે કોમન. કાઉન્સમાં સૂત્ર બની ગયા છે cos cos પ્લસ sin sin ના. એ મુજબ લખવાનું. આ 1 2 3 સામે લઈ લ્યો અને બે કોમન કાઢી નીચે લઈ લો. એકદમ ઈઝી સમ છે, પણ સ્ટાર્ટિંગ થવું જોઈએ તો ઈઝી પડે. ચાલો જો tan 50 માઇનસ tan 40 ભાગ્યા tan 10, એકેય કિંમત જાણીતી નથી. અહીંયા ખાલી જગ્યા રાખું તો વિકલ્પમાં 2 ઉપર રાઈટ પાડવાનું. હવે આ દાખલાનું લોજિક શું છે, જો તમે 50 થી ચાલુ કરો તો 40 વત્તા 10 લખવાનું. 40 લઈને કરવું હોય તો 50 ઓછા 10 લખવાનું. 10 લઈને ગણવું હોય તો 50 ઓછા 40 ગણવાનું. મેં 10 લઈને કર્યું છે, બાકી તમારી રીતે ટ્રાય કરજો. tan 10 એટલે 10 એટલે 50 ઓછા 40. આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર tan આલ્ફા માઇનસ tan બીટા 1 પ્લસ tan આલ્ફા tan બીટા. એમાં tan 40 છે એને 10મા ધોરણ મુજબ cot 50 કહેવાય. 90 માંથી 40 જાય તો 50 અને tan નું થઈ જાય cot. tan અને cot વ્યસ્ત છે એનું થઈ જાય 1. સમજાઈ ગયું? તો નીચે આવશે 2, ઉપર બધું એમને એમ રહેશે. પછી આ બે અહીંયા લખ્યા છે એ મેં ડાબી જમણી સાઈડ ચેન્જ કરી નાખ્યું. હવે જેમ પૂછ્યું છે કે મારે tan 10 છે એ નીચે આપ લઈ જવાના, જો તો ઓટોમેટિક સામે 2 આવી જશે. સમજાઈ ગયું બધાને? એકદમ ઈઝી સમ છે, ખાલી તમારે થોડું ધ્યાન રાખવાનું રહે. સ્ટાર્ટિંગ 50 થી કરવું હોય તો અહીંયા 40 વત્તા 10 લેજો, પછી તમારા સેટ કરવાનું. 40 લેવું હોય તો 50 ઓછા 10 લેજો. આપણે 10 થી કર્યું એટલે 50 ઓછા 40 લીધું છે. એ તમે બીજી બે રીતે ઘરે ટ્રાય કરી શકો છો. ચલો, cos 65 વત્તા 2 sin 35, જવાબ સાબિત કરવાનો છે √3 sin 65. હવે જો આમાં 2 છે ને એના 2 ભાગ પાડવાના. sin 35 એમ 2 વખત પેલા લખશું. હવે sin 35 છે એને cos કેટલા કહેવાય? cos 55. હવે c પ્લસ c એટલે 2cc. 2cc sin 35 હમણાં એમને પેલા સરવાળો 120 ભાગ્યા 2 એટલે 120 નું અડધું, પછી બાદબાકી થશે 10 ભાગ્યા 2. અહીંયા આવશે cos 60, અહીંયા આવશે cos 5. sin 35 એમને cos 60 એટલે 1/2.
એમાં 2 ઉડી જશે. હવે cos 5 ને sin 85 લખાય. sin 85 બરાબર. હવે s પ્લસ s નું સૂત્ર 2sc. s પ્લસ s એટલે 2sc. 85 ને 35 કેટલા થાય? 120. એનું અડધું 120 નું અડધું કેટલું થાય? લખો તો લખો 120 ભાગ્યા 2. 85 માંથી 35 જાય તો 50 વધે, એનું અડધું કરવાનું રહેશે. અહીંયા 25 આવશે. sin 60 એટલે √3/2 અને cos 25 એમને. હવે cos 25 ને sin 65 કહેવાય. 65 ને 25 90 થાય. ઇન્ટરેસ્ટિંગ સમ છે ને. ફરીથી એકવાર આના બે ભાગ પાડવાના અને cos 55 કયો તો c + c નું સૂત્ર લાગુ પડે, નહીતર કાંઈ ન થાય. c + c નું સૂત્ર બોલશો એટલે 2cc સરવાળો 120/2 એટલે 60 બાદબાકી એટલે 10/2 5 આવશે. અહીંયા 1/2. હવે cos 5 એટલે sin 85, પાછું 2sc નું સૂત્ર ને પાછા ઈ જ બધા સ્ટેપ. એકદમ ઈઝી સમ છે, પણ સ્ટાર્ટિંગ મેઇન છે. સ્ટાર્ટ કરતા આવડી જાય એટલે દાખલો એન્ડ સુધી પહોંચે. ચાલો જો tan a બરાબર 1/2, tan b બરાબર 1/3 છે. tan 2a + 3b બરાબર 3. હવે tan 2a + 3b એટલે આલ્ફા પ્લસ બીટા સમજો તો tan આલ્ફા + tan બીટા tan 1 - tan આલ્ફા tan બીટા. તો આપણે પહેલા tan 2a શોધવું પડશે. શું શોધવું પડશે? tan 2a. હવે tan 2θ નું સૂત્ર 2t/1 - t², એટલે 2 tan a / 1 - tan ² a. tan a એટલે 1/2, નીચે 1/2 નો વર્ગ, ઉપર 2 ઉડીને 1 વધશે, આ 1/4 થશે. 4 લસા આવશે અને 4 ઉપર એટલે 4/3 આવશે. tan 2a નો જવાબ 4/3 આવશે. ઈ તમારે અહીંયા મૂકવાનું. 4/3, આ 1/3, આ 4/3, આ 1/3. હવે ઉપર લસા 9 લેશું આપણે, એટલે 4 તેરી 12, 3 એકુ 3, એટલે 12 + 3, નીચે 9 આવશે લસા. જો 3 લસા લ્યો તો આમ આવે, અને તો નીચે આવશે 9 - 4, પછી અહીંથી 3 નીચે ઉડે છેદ, એ 3 પાછા ઉપર તો લેવા જ પડશે. એમ કરો તોય વાંધો નહીં. અને સીધા 9 લસા લઈ લેશો ને તો 9 ઉડી જશે. 12 ને 3 15, 9 માંથી 4 જાય તો 5, 5 તેરી 15, એટલે સીધું RHS આવી જશે. જો આમાં તમને tan a + 2b શોધવાનું કહું તો પેલા tan, એટલે એક હોમવર્કમાં આપું છું. tan a + 2b પૂછું તો તમારે પેલા tan 2b શોધી લેવાનું. બરાબર? આવડી જશે ને? તમને ઘરે આવડી જ જશે. હવે 65મો દાખલો કરાવી દો એટલે અસાઇનમેન્ટ 3 પૂરું થાય અને સાંજે અસાઇનમેન્ટ 4 આવશે. એમાં આજે થોડાક ઇન્ટરેસ્ટિંગ સમ્સ હશે, થોડુંક લેવલ 1 વધારશું. ચાલો 65મો દાખલો. sin આલ્ફા sin બીટા બરાબર a, cos આલ્ફા + cos બીટા બરાબર b. એક આવો દાખલો કર્યો છે, એમાં આપણે cos આલ્ફા - બીટા શોધો એમ પૂછ્યું હતું. એ અલગ રીતે થાય. અહીંયા જો tan આલ્ફા + બીટા/2, sin આલ્ફા + બીટા, cos આલ્ફા + બીટા ત્રણેય શોધવાનું છે. તો તમારે છે ને પેલા આ બેનો ભાગાકાર યાદ રાખવો પડે. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ભાગાકાર કરશો ને પછી s + s અને c + c. s + s એટલે 2sc, c + c એટલે 2cc. સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2. આટલું બોલશો એટલે આ બે પદ ઉડી જશે, પછી બબે ઉડી જશે.
સાઇન અપોન કોસ એટલે ટેન આલ્ફા પ્લસ બીટા બાય 2 એ અપોન બી આલ્ફા પ્લસ બીટા ને ટેન થીટા ધારી લો. આ એક જવાબ આપણને મળી ગયો. જુઓ હવે થીટા એટલે ધારું છું તમને થોડુંક સૂત્ર હોય ને એ યાદ આવે. આને થીટા ધારી લો તો ટેન થીટા બાય 2 એટલે a અપોન બી. હવે બીજો પ્રશ્ન છે સાઇન આલ્ફા પ્લસ બીટા એટલે સાઇન થીટા શોધો. યાદ કરો 2t અપોન 1 માઇનસ ટી સ્ક્વેર બોલતા આપણે, સોરી 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર સાઇન થીટા છે ને એટલે 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. ટી એટલે ટેન થીટા બાય 2. અહીંયા હોય થીટા તો અહીં થીટા બાય 2 લખતા. હવે ટેન થીટા બાય 2 ની કિંમત a અપોન બી આપણી પાસે છે, આઈ રહી સમીકરણ 3. પછી a સ્ક્વેર અપોન લસા લ્યો એટલે બી સ્ક્વેર અહીંયા આવશે. એક બી ઉપર નીચે ઉડીને આ બી ઉપર આવી જશે એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા નો જવાબ 2ab. હવે આવું જ સૂત્ર કોસ નું છે. કોસ આલ્ફા પ્લસ બીટા, આલ્ફા પ્લસ બીટા એટલે થીટા સમજ્યું છે તો 1 માઇનસ ટી સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર થીટા બાય 2 ટેન થીટા બાય 2 એટલે a અપોન બી હવે 1 માઇનસ a સ્ક્વેર અપોન બી સ્ક્વેર બી સ્ક્વેર લસા લ્યો એટલે બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. બી સ્ક્વેર ઉડી જાય તો કોસ આલ્ફા પ્લસ બીટા નો જવાબ આવશે જો આ દાખલામાં તમને કોસ આલ્ફા માઇનસ બીટા પૂછું તો એ એકવાર કરાયો જ છે આગળ. એમાં તમારે બેયનો વર્ગ કરીને સરવાળો કરવાનો એટલે મધ્યમ પદ ઉપરથી કોસ કોસ સાઇન સાઇન આવશે ને પછી તમને ગણાઈ જાય. એ ઓલરેડી ગણાવેલો જ છે. આ દાખલામાં ફરીથી એકવાર ભાગાકાર કરશો એટલે s પ્લસ s નું સૂત્ર 2sc, c પ્લસ c નું 2cc. એમાં કોસ કોસ ઉડી જાય, બબે ઉડી જાય એટલે ટેન વધશે. અહીંયા ટેન થીટા એટલે ધાર્યું થોડું ઈઝી પડે. પછી તમને સૂત્ર આવડવા જોઈએ આ બે અને પછી એમાં કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું, બીજું કાંઈ નથી. હવે અસાઇનમેન્ટ 4 સાંજે તમને મોકલીશ, બરાબર? એ પાછું તમારે એક દી ટ્રાય કરવાની રહેશે કાલનો દિવસ. પછી સન્ડે એનું સોલ્યુશન આવશે.